આગળના વિડીયોમાં આપણે 1 થી 30 સુધીના આપણે દાખલા કરી ચૂક્યા છીએ. હવે આપણે 31 થી આ નવા વિડીયોમાં જોઈએ આપણે, બરાબર. ચલો 31માં શું લખેલું છે? ચક્રીય ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણો ઈ બિંદુમાં છેદે છે. ડીબીસી બરાબર 70 હોય, બીએસી બરાબર 30 હોય તો બીસીડી શોધો. અને બીજી બી કન્ડિશન આપી છે, જો એબી બરાબર બીસી હોય તો ઈસીડી શોધવાનું કીધું છે. ચલો હવે આપણે એ પ્રમાણે જોઈએ. ચક્રીય ચતુષ્કોણ દોરો એટલે વર્તુળ દોરી દેવાનું, બરાબર. વર્તુળમાં એ બી સી ડી દર્શાવી દેવાનું, બરાબર. એ થી બી જોડ દેવાનું, બી થી સી જોડ દેવાનું, સી થી ડી અને ડી થી એ જોડ દેવાનું. હવે તમને શું કીધું છે? ડીબીસી 70 છે, તો ડી બી અને સી આ જે ખૂણો બન્યો એ કયો થયો? 70 નો થયો. આ ખૂણો થયો તમારો 70 નો ખૂણો થયો, બરાબર છે. બીજું છે બીએસી આ ખૂણો કેટલા થયો? તમારો 30 નો ખૂણો થયો. તમારે શોધવાનું શું છે? બીસીડી શોધવાનું છે. બીસીડી એટલે આ ખૂણો આખો શોધવાનો છે તમારે, બીસીડી શોધવાનો છે. અને બીજું ઈસીડી અને આ ખૂણો પણ શોધવાનો છે, બરાબર છે. ચલો પહેલા બીએસી અને બીડીસી એક જ વૃત્તખંડના ખૂણા છે, બરાબર. એક જ વૃત્તખંડના ખૂણા છે એટલે એનો સરવાળો શું થાય? એનો બંને માપ બંને સરખા હોય, પ્રમેય મુજબ લખાય. તો આનું માપ શું થાય? 30. તો આનું માપ શું થાય? 30. હવે આ ત્રિકોણની ચર્ચા કરીએ. આ ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો શું થાય? 180 થાય, બરાબર. ડીબીસી બરાબર 70 આપેલો છે, બીડીસી બરાબર 30 છે, તો બીસીડી શોધવાના છે. તો ડીબીસી 70 છે, બીડીસી 30 છે, બીસીડી શોધવાના છે. 70 ને 30 નો સરવાળો શું થાય? 100. 180 માંથી 100 જાય એટલે બીસીડી કેટલા થયા? 80. આ થઈ ગયો આપણે પહેલો આન્સર નંબર 1. બીજું તમને એક કન્ડિશન આપી છે, જો એબી બરાબર બીસી હોય તો શું થાય? જો એબી બરાબર બીસી હોય ને તેના સામસામેના ખૂણા સમાન હોય પ્રમેય મુજબ, તો આ માપ 30 હોય તો આ માપ શું થશે? 30 થશે. આટલું માપ શું થશે? 30. આ નામ છે બીસીએ. એટલે આપણે શું લખ્યું? બીએસી બરાબર 30 હોય તો બીસીએ શું થાય? 30. હવે જે બીસીડી જે ખૂણો જે છે એ આસનનો કોણ બે ખૂણાથી બનેલો છે. કયા બે ખૂણાથી? બીસીએ અને ઈસીડી થી બનેલો છે. બીસીએ નું માપ આપણે શોધી લીધું 30. બીસીડી આપણે 80 મેળવેલું છે અહીંયા. 80 માંથી 30 જાય તો ઈસીડી નું માપ કેટલું આવશે? 50. આ થઈ ગયો તમારો જવાબ નંબર 2. હવે બીજો પ્રશ્ન જોઈએ. ત્રિકોણ એબીસી માં એબી બરાબર 6 સેમી છે, બીસી બરાબર 8 સેમી છે, એસી બરાબર 10 સેમી છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અને બી માંથી એસી પરના વેધની લંબાઈ શોધવાની છે. હવે ત્રણેય બાજુ આપી હોય ત્રિકોણની તો હેરોનના સૂત્રની મદદથી આપણે ક્ષેત્રફળ શોધી શકાય, બરાબર છે. તો હેરોનના સૂત્ર માટે ખૂણા એ ની સામેની બાજુને a કહીએ એટલે 8 સેમી, બરાબર. ખૂણા બી ની સામેનો સ્મોલ બી બરાબર 10 સેમી અને ખૂણા સી ની સામેની બાજુ 6 સેમી, બરાબર. ત્રણેયના માપ આપેલા છે. અર્ધ પરિમિતિ શોધવાની છે. એસ એટલે અર્ધ પરિમિતિ. એસ એટલે શું કહેવાય? અર્ધ પરિમિતિ. a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2, 8 પ્લસ 10 પ્લસ 6 ભાગ્યા 2 એટલે 24/2 કેટલા આવ્યા? 12 સેન્ટીમીટર. હવે હેરોનું સૂત્ર શું છે? વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ બી અને s માઇનસ સી. s ની કિંમત આપણે કેટલા મેળવી? 12. અને a ની કિંમત છે 8. 12 માઇનસ 10, 12 માઇનસ 6. 12 માંથી 8 જાય તો શું આવે? 4 આવે. 12 માંથી 10 જાય તો 2 આવે. 12 માંથી 6 જાય તો 6 આવે, બરાબર. હવે આ બધાનો 4 ગુણ્યા 6 24, 12 દુ 24. 24 ની પેર બની ગઈ એટલે 24 નું વર્ગમૂળ શું થાય? 24 ના સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય? 24. એટલે 24 સેમી સ્ક્વેર તમારું ક્ષેત્રફળ મળી ગયું. હવે તમને એમ કીધું છે એટલે જેનો પાયો આપણને આપેલો છે 10 સેમી, તેનો વેધ શોધવાનો કીધો છે આપણને. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવી લીધું, ઓલરેડી 24 મેળવેલું છે, બરાબર. પાયો કેટલો છે? 10. તો 10 ભાગ્યા 2 એટલે અહીંયા શું આવે? 5 આવે, બરાબર. અથવા ભાઈ આ સામે લઈ જાઓ, 10 ને સામે લઈ જાઓ, 2 ને આ બાજુ 2 પંચા 10. 24 ને 5 વડે ભાગીએ, 24 ને આપણે 5 વડે ભાગીએ આપણે તો 5 ચોક 20, 4 વધ્યા 0.0 ઉતાર્યો, 8 પંચા 40, કેટલા આવ્યા? 4.8 સેન્ટીમીટર, બરાબર. તો વેધનું માપ શું આવશે? 4.8 સેન્ટીમીટર. ચલો હવે 33મો જોઈએ રકમ. 33માં રકમ શું છે? જો ત્રિકોણની પરિમિતિ આપી છે, બે બાજુનું માપ આપ્યું છે 8 સેમી ને 10 સેમી. હવે બે બાજુનું માપ આપ્યું છે એટલે ત્રીજી બાજુનું માપ પરિમિતિની આધારથી મળી જશે. ચલો બે બાજુનો સરવાળો જે પરિમિતિમાંથી માઇનસ કરી દેવાનો એટલે તમને ત્રીજી બાજુ મળે. ચલો એક બાજુ માપ છે 8 છે, બીજી બાજુનો છે 8 છે, પરિમિતિ આપણી જોડે કેટલી છે? 32 છે. 32 માંથી 8 ના 11 નો સરવાળો 19 માઇનસ કરો એટલે ત્રીજી બાજુ કેટલી મળે? 13 સેન્ટીમીટર. s બરાબર a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2, પરિમિતિ 32/2 એટલે કેટલા આવે? 16. સૂત્રમાં s માઇનસ a, s માઇનસ બી, s માઇનસ સી. s ની કિંમત શું છે? 16. 16 માઇનસ 8, 16 માઇનસ 11 અને 16 માઇનસ 13. 16 માંથી 8 જાય તો શું આવે? 8. 16 માંથી 11 જાય તો 5. 16 માંથી 13 જાય તો 3. હવે શું કરવાનું? કોની પેર બને? તો 16 ના બે ભાગ પડ્યા, 8 દુ 16, બરાબર છે. અને બીજું 8 અને 5 ને 3 એમને રહેવા દીધા. 8 8 ની પેર બની ગઈ એટલે આનું વર્ગમૂળ શું થાય? 8. બીજા વધ્યા 5 તરી 15 દુ 30. 8√30 સેમી સ્ક્વેર આવશે, બરાબર. હવે 34મો જોઈએ. એમાં ત્રિકોણની પ્રત્યેક બાજુની 8 એકમ આપેલું છે. સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ બી હેરોનની મદદથી કરી શકાય. ત્રણેય બાજુનું માપ 8 એકમ આપેલું છે, બરાબર.
તો જો એ બી અને સી ત્રણેય બાજુ 8 એકમ છે, ત્રણેયનો સરવાળો એટલે 24 ભાગ્યા પેલા 12 એકમ થઈ જાય, વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી 12 12 માઇનસ 8 12 8 8 તો આની બાદબાકી 4 થશે 4 થશે 4 થશે અને 4 તરી 12. હવે 4 ની પેર બની ગઈ, બીજી 4 ની પેર બની એટલે એનું વર્ગમૂળ શું થશે 4 ગુણ્યા 4 અને આનું વર્ગમૂળ નીકળશે નહીં, 4 ગુણ્યા 4 એટલે 16√3 એકમનો સ્ક્વેર. 35મો દાખલો જોઈએ. એમાં શું આપેલું છે, એક ફ્લાયઓવરની દિવાલ છે, એમાં ત્રણેય બાજુની દિવાલનું માપ આપેલું છે 122 મીટર 22 મીટર અને 120 મીટર બરાબર છે. તો આપણે સૌથી પહેલા ખૂણા આ જાહેરાતની દિવાલ છે, જાહેરાત માટેની દિવાલ છે એની સામે 122 મીટર છે, બી ની સામે 120 મીટર છે અને 22 મીટર છે. તો આપણે લખી નાખ્યા એ બી સી અને ત્રણેયનો સરવાળો કેટલો થાય 122 120 અને 22 નો 264 ભાગ્યા 2 એટલે 132 તો થઈ ગયો તમારો એસ. હવે એનું આપણે શું લેવાનું છે, વર્ગમૂળ લઈશું, આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. એસ કેટલા છે 132, પહેલી બાજુ એ એકલા છે 122, બી આપણે 120 અને 22. એટલે 132 માંથી 122 જાય એટલે 10 આવે, 132 માંથી 120 જાય તો 12 આવે, 132 માંથી 22 જાય તો 110 આવે. આના બે ભાગ પડે, 12 ગુણ્યા 11 પાડી દેવાના, 10 ના 10 જ રહેવા દો, 10 ના 10 રહેવા દો, 12 ના 12 રહેવા દો. આના બે ભાગ પાડો 11 અને 10. ચલો 11 ની જોડ બની ગઈ, 10 ની જોડ બની ગઈ, 12 ની જોડ બની, જેની જોડ બની એનું વર્ગમૂળ જતું રહેશે. 12 ગુણ્યા 11 ગુણ્યા 10 એટલે 1320 મીટર સ્ક્વેર થઈ ગયું. હવે આ કેવી જાહેરાત હતી, વાર્ષિક જાહેરાત હતી. એટલે 1 મીટર સ્ક્વેરના આપણે 5000 રૂપિયા ખર્ચ હતો. 1 મીટર સ્ક્વેર વાર્ષિક જાહેરાતનો ખર્ચ કેટલો હતો 5000. તો 1320 મીટરનો કેટલો, તો 1320 મીટર સ્ક્વેર એટલે 1320 ગુણ્યા 5000 ગુણ્યા એટલે આપણે 66 લાખ જેટલો તમારો ખર્ચો થશે. પણ આ છે વાર્ષિક, પણ તમને દાખલામાં શું પૂછ્યું છે, 3 મહિનાનું ભાડું પૂછ્યું. તો વાર્ષિક એટલે 12 મહિનાનું ભાડું કેટલું થયું, 12 મહિનાનું ભાડું થયું 66 લાખ. તો 3 મહિનાનું કેટલું, તો 3/12, આમ છેદ ઉડાય એટલે 4 આવે. હવે 660 ને 660 આટલા જીરો જે છે એ તો નીચે લખી જ દેવાના. 660 ને આપણે 4 વડે ભાગીએ તો 4 એકા 4, 16, ચોકું ચોકું 16, 2 વધ્યા એટલે 6 ચોક 24, એટલે વધ્યા 2, ઉપરથી ઉતારો 0, 4 પંચા 20, એટલે 165 અને પાછા 4 જીરો ઉમેર દો એટલે 1,65,000 તમારો ખર્ચો થશે. બરાબર છે. હવે એના પછી જો 36મો દાખલો છે એના જેવો જ છે, પણ એમાં ગુણોત્તર આપ્યો છે. ગુણોત્તર આપ્યો તો a બરાબર 3x લો, b બરાબર 5x અને c બરાબર 7x. પરિમિતિ તમને આપેલી છે, એના પરથી તમારે દાખલો ગણવાનો છે. તો a બરાબર a ને સંગત 3 છે, b ને સંગત 5 છે, c ને સંગત 7 છે. a બરાબર 3x, b બરાબર 5x અને c બરાબર 7x. પરિમિતિ 300 મીટર સ્ક્વેર આપી છે. 3 નો સરવાળો કરો તો 15x આવ્યો. તો x બરાબર કેટલા આવે, 300 ભાગ્યા 15 કેટલા આવ્યા 20. હવે અહીંયા x ની કિંમત પાછી મૂકી દો. x ની કિંમત ક્યાં મૂકવાની, અહીંયા મૂકવાની છે બધી બરાબર. પાછી 3 મૂકીએ એટલે 60 આવશે, 100 આવશે અને 140. 3 ગુણ્યા 20 એટલે 60, 5 ગુણ્યા 20 એટલે 100, 7 ગુણ્યા 20 એટલે 140. પરિમિતિ 300 આપી એટલે s કેટલો થાય, એનો અર્ધ પરિમિતિનો 150 મીટર. ચલો વર્ગમૂળમાં 150 માઇનસ 150 માઇનસ 60, 150 માઇનસ 100, 150 માઇનસ 40. આ બંને બાદબાકી શું થાય 90, આ બંને બાદબાકી 50, આની શું થશે 10. ચલો 50 ના ભાગ પાડો, 50 ગુણ્યા 3 બરાબર. બીજું 90 ના ભાગ પડ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 10. 50 ના 50 સેવા 10 ના 10. ચલો 3 ની જોડ બની ગઈ, 10 ની જોડ બની ગઈ, 50 ની જોડ બની ગઈ. ખાલી જોડ 3 ની બની નહીં, જેની જોડ ના બની અંદર રહેવા દીધી. 50 10 અને 3 ની જોડ બની ગઈ એટલે 5 તરી 15 અને પાછળ ડબલ 0, 1500√3 મીટર સ્ક્વેર તમારું ક્ષેત્રફળ આવશે. ચલો હવે 37માં જોઈ લઈએ. 37માં શું આપ્યું છે, એક પાટિયા પર, ટ્રાફિકના પાટિયા પર સ્કૂલ લખેલું છે અને એની ત્રણેય બાજુ લંબાઈ કેટલી છે x છે અને સમબાજુ ત્રિકોણ છે અને પરિમિતિ આપણે 180 હોય તો ક્ષેત્રફળ શોધવાનું. તો પહેલા ત્રણેય બાજુ x છે સેન્ટીમીટર, એ આપણે લઈને આપણે દાખલો ગણીએ તો s શું થાય, x પ્લસ x એટલે 3x છેદમાં 2 સેન્ટીમીટર થશે. ચલો 3x છેદમાં 2, 3x છેદમાં 2 માઇનસ x, ત્રણેય બાજુ બાદ કરી દો. હવે આનો લસા લઈએ એટલે 3x માઇનસ 2x upon 2 થાય, 3x માઇનસ 2x upon 2 થાય, 3x માઇનસ 2x upon 2 થાય. 3x upon 2, x upon 2, x upon 2 અને x upon 2 થશે. હવે x upon 2 કેટલી વખત આવે, 1 2 3 4. તો કેટલી વાર લખવાનું, x ગુણ્યા x ગુણ્યા x એટલે x શું થઈ ગઈ 4, 2 દુ 4 દુ 8 દુ 16. ચલો આનું વર્ગમૂળ શું થાય, x ની 2 થાય, 16 નું વર્ગમૂળ 4 અને 3 નું નીકળે એટલે √3 4x સ્ક્વેર થશે. બરાબર. હવે તમને પરિમિતિ અહીંયા આપેલી ઓલરેડી 180 સેન્ટીમીટર. તો દરેક બાજુ શું થાય, ત્રણેય બાજુ સરખી એટલે 180 ને 3 વડે ભાગીએ એટલે શું આવે 60. કેટલી આવશે 60. એટલે a b c ત્રણે શું થશે 60. હવે એનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું છે √3/4x સ્ક્વેર. એમાં x ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ 60 મૂકી દઈએ.
તો 60 ગુણ્યા 60 15 ચોક 60 એટલે 15 ચોક 90 900√3 સેમી સ્ક્વેર આવી જશે બરાબર છે ચલો હવે એના પછીનું 38માં જોઈએ એક બાજુનું માપ 11 છે બીજી માપ 15 છે ત્રીજીનું 6 છે તો હેરોનના મદદથી આપણે ક્ષેત્રફળ શોધવાનું છે સિમ્પલ જ છે આગળ ગણેલા એ પ્રમાણે a બરાબર 15 b બરાબર 6 c બરાબર 11 s બરાબર 3 નો સરવાળો ભાગ્યા એટલે 16 મીટર 16 માઇનસ 15 16 માઇનસ 6 16 માઇનસ 11 એટલે 16 માંથી 15 જાય તો 1 16 માંથી 6 જાય 10 અને 16 માંથી 11 જાય તો 5 હવે આના ભાગ પડે 4 ગુણ્યા 4 આનું 5 દુ 10 ભાગ પડે 1 તો જરૂર છે નહીં તો 5 ની જોડ બની ગઈ 4 ની જોડ બની 2 ની ના બની એટલે 4 પંચા 20 √2 મીટર સ્ક્વેર બરાબર છે ચલો હવે 39 જોઈએ 39 માં પાછું જેમ એટલે આગળ જે દાખલો આવે એ પ્રમાણે a જેમ b જેમ c બરાબર આપણને 12 જેમ 17 જેમ 25 આપી પરિમિતિ 540 આપી તો આપણે 12 કે 17 કે અને 25 કે ધાર્યું બરાબર છે કે ધારો x ધારો કોઈ બી ધારી શકો બરાબર છે પણ કે નું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં x ધારો તો x નું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં આની પરિમિતિ આપણને 540 આપેલી છે આનો સરવાળો કર્યો એટલે 54 કે થયો 540 ને 54 વડે ભાગ એટલે કે બરાબર 10 હવે આ કે ની કિંમત બધામાં 10 મૂકી દઈએ આપણે તો 12 ગુણ્યા 10 કેટલા થાય 120 12 17 ગુણ્યા 10 એટલે 170 25 ગુણ્યા 10 એટલે 250 અને અર્ધ પરિમિતિ એટલે 540 ને 2 વડે ભાગ એટલે 270 ચલો એનું રૂટ લઈએ તો s ક્ષેત્રફળ શોધવા માટે ગુણમાં s s - a s - b s - c તો s બરાબર કેટલા છે 270 270 માંથી 120 270 માંથી 170 270 માંથી 250 270 એમ લખી દો આને બાદબાકી થશે 150 આની 100 આની શું થશે 20 હવે આના ભાગ પડે 270 ના ભાગ પડે 9 ગુણ્યા 30 150 ના 30 ગુણ્યા 5 100 ના 20 પંચા 100 હવે જોડ બનાવો કોની તુમની જોડ બની 20 ની જોડ બની ગઈ 5 ની જોડ બની ગઈ 30 ની જોડ બની ગઈ અને 9 નું વર્ગમૂળ શું થાય 3 તો 30 5 20 અને 3 એટલે એટલા થશે 20 પંચા 100 અને 3 તરી 9 એટલે 90 ગુણ્યા 100 એટલે 9000 સેમી સ્ક્વેર તમારું આવશે બરાબર હવે 40 માં જોઈ લઈએ ત્રિકોણની પરિમિતિ 42 સેમી છે બે બાજુ 18 અને 10 આપે તો ક્ષેત્રફળ શોધો હવે બે બાજુનું માપ આપેલું હોય 18 અને 10 તો ત્રીજી બાજુ પરિમિતિ પરથી શોધી નાખો તો 42 માંથી 18 અને 10 18 28 માઇનસ કરો એટલે કેટલા આવે 14 સેમી ચલો હવે પરિમિતિ ભાગ્યા 2 એટલે s મળે એટલે 21 સેમી મળશે ચલો 21 21 માઇનસ 18 21 માઇનસ 10 અને ત્રીજી બાજુ મેળવી 21 માઇનસ 14 21 માંથી 18 જાય તો કેટલા આવે 3 21 માંથી 10 જાય તો 11 અને 21 માંથી 14 જાય તો 7 ચલો 7 તરી 21 અને આ 21 છે 21 ની જોડ બની ગઈ અને 11 ની જોડ ના બની તો 11 રૂટમાં રહેશે અને 21 વાર 21 √11 સેમી સ્ક્વેર થશે બાકીનું આપણે બીજા વિડીયોમાં જોઈએ